સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમદાવાદમાં અનેક નવા ચહેરા જોવા મળ્યા છે. પાછળ એક તરફ જ્યાં રિક્ષાવાળાને ટિકિટ આપી છે, ત્યારે કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી રવિવારી બજારમાં પાથરણા ચલાવતી મહિલાને ટિકિટ આપી છે. 25 વર્ષથી પાર્ટીમાં સેવા આપતા આશાબેન પટનીને ટિકિટ આપી છે. કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે આ બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો મને એમ હતું કે હવે જ્યારે 14,000 દેવીપૂજક સમાજના મત છે, મારો કાર્યકર છે, તો મેં કીધું કે કેમ એને ના આપું. જ્યારે જીતવાની સીટ છે તો એની પર મેં કાર્યકરને ન્યાય મળે અને લોકોને એક મેસેજ જાય કે જો જે ગદ્દારી કરીને ગયા એની જગ્યાએ ગરીબ ભાઈને હું લઈને આવ્યો. અને બેને અને જે મારા કાર્ય ગોપાલભાઈ મને ચોખ્ખું કીધું કે સાહેબ અમારી આર્થિક વ્યવસ્થા નથી. મેં કીધું ભાઈ બીજા 3 ઉમેદવાર બી મદદ કરશે, હું પણ યથાશક્તિ મદદ કરીશ અને લોકોને કહીશું બી કે આવો ગરીબ ઉમેદવાર હોય તો આપણે મદદ કરવી જોઈએ. મેં એવું નક્કી કર્યું કે જે મારી સાથે 2022માં જે વફાદારીથી રહ્યા છે, મારે એમને પ્રાથમિકતા એમને આપવાની છે.